કડીમાં વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। વરસાદ બાદ કડી અને થોડ અંડરબ્રિજ જળમગ્ન થઈ ગયો। કડીનો મુખ્ય અંડરબ્રિજ જળમગ્ન થતા વાહન વ્યવહારને રોકવાની ફરજ પડી અને તેના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે અને વાહન ચાલકો અહીં પરેશાન થયા છે। તો કડીમાં અત્યારે વરસાદી માહોલ જે જોવા મળી રહ્યો છે। 8 ઇંચથી વધુ વરસાદ વરસતા અહીં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। લોકોના ઘરોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે તો બીજી તરફ જે કડીનો મુખ્ય અંડરબ્રિજ છે તે પણ જળમગ્ન થતા વાહન વ્યવહાર અહીં ઠપ થઈ ગયો છે। ત્યારે અમારા સંવાદદાતા આયુષી યાજ્ઞિક અત્યારે કડીથી અમારી સાથે જોડાયેલા છે। આયુષી, જે પ્રકારે કડીના સમાચારો મળી રહ્યા છે, 8 ઇંચ વરસાદથી લોકોના ઘરોમાં પાણી છે, રસ્તા ઉપર પાણી છે, અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। ખૂબ જ મોટી હાલાકીનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે। અત્યારે શું પરિસ્થિતિ છે ત્યાં? બિલકુલ દીપાલી, જે રીતે ગઈકાલે રાતથી આજે વરસાદ શરૂ થયો અને આ વરસાદ એક સામટો જે શરૂ થયો ખાબક્યો, તેના કારણે લોકોનું જનજીવન છે તે પ્રભાવિત થઈ રહ્યું છે। અત્યારે હાલ આ દ્રશ્યો છે કડીના, ખાસ કરીને જે કડીને થોરનો આ જે અંડરબ્રિજ છે ત્યાંના છે કે આખો અંડરબ્રિજ છે તે જળમગ્ન થઈ ગયો છે। અંડરબ્રિજ જળમગ્ન થતાં હાલ જે વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે અને જે રીતે વાહન ચાલકો છે તેમને રેલવેની ફાટક ક્રોસ કરીને જવા માટે મજબૂર બનવું પડી રહ્યું છે। આજે કડી થોરનો અંડરબ્રિજ છે કે જે 15 ફૂટ ઊંડો છે અને 15 ફૂટ ઊંડો જે પાણીનો ભરાવો છે તે આની અંદર થઈ ગયેલો જોવા મળી રહ્યો છે। તેના કારણે લોકોનો હાલ જે વાહન ચાલકોને ભારે મુશ્કેલી છે તે વેઠવાનો વારો આવી રહ્યો છે। એટલે કે આખું ટ્રાફિક જામની સમસ્યા, એક તરફ વરસાદી પાણીનો ભરાવો ચારે બાજુ થઈ રહેલો છે। કરણનગર વિસ્તારની અંદર તે પ્રકારની પરિસ્થિતિ છે કે જ્યાં લોકોના ઘરોમાં પણ પાણી ફરી વળ્યા છે। એટલે કે આ જે પરિસ્થિતિના કારણે અત્યારે હાલ જે રીતની મુશ્કેલી છે કે આખી કહી શકાય કે આખી તેમાં જ આ પ્રકારની સ્થિતિ છે। લોકો જાય તો જાય ક્યાં, તે પ્રકારની પરિસ્થિતિનો સામનો લોકો પડી રહ્યો છે। કારણ કે ની અંદર પણ પાણી છે, ઘરની બહાર નીકળો તો પણ પાણી છે અને જે મુખ્ય વાહન વ્યવહાર માટેનો અંડરબ્રિજ કહેવામાં આવે છે તે પણ આખો જળમગ્ન થયેલો જોવા મળ્યો છે। અને હાલ આ જે અંડરબ્રિજ છે કે જેમાં પાણીનો નિકાલ કરવા માટેની કામગીરી છે હાથ ધરવામાં આવી છે। જો કે હજુ સુધી નિકાલ નથી થઈ શક્યો। ગઈકાલે રાત્રે આ વરસાદ પડ્યો ને વરસાદ બાદ અત્યારે કામગીરી તો શરૂ કરવામાં આવી છે, પરંતુ કામગીરી હજુ જોઈ શકાય તેવી ચાલુ નથી થઈ, કારણ કે પાણીનો નિકાલ કઈ રીતે કરવો તેને લઈને અત્યારે હાલ તંત્ર દ્વારા પણ કામગીરી કઈ રીતે શરૂ રીતેની વિચારણા કરવામાં આવી રહી છે। સ્થાનિક કોર્પોરેટર હોય કે જે નગરપાલિકાના જે સેવકો હોય, તમામ અત્યારે હાલ અહીંયા કોઈ ઉપસ્થિત નથી જોવા મળી રહ્યું। ત્યારે વાહન ચાલકો અને સ્થાનિકોમાં પણ ક્યાંક ને ક્યાંક રોષ છે કે આ પ્રકારે વરસાદના બાદના જે જળબંબાકારના દ્રશ્યો છે, લોકોની વચ્ચે આવવા માટે કોઈ હાજર નથી જોવા મળી રહ્યું। એટલે કે સ્થાનિકો પણ પોતાનો રોષ ઠલવતા જોવા મળી રહ્યા છે અને અત્યારની જે પરિસ્થિતિ મુજબ આખો અંડરબ્રિજ જળમગ્ન થયેલો છે। કરણનગર રોડ ઉપર પણ પાણી ભરાયેલા છે અને હવે લોકો જાય તો જાય ક્યાં, તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। વાહન ચાલકોને પણ ગોર ફરીને જવું પડી રહ્યું છે। રેલવેનો ફાટક ક્રોસ કરવાનો જ્યારે વારો આવે ત્યારે રેલવેની જો ટ્રેન પસાર થતી હોય, ફાટક બંધ હોય, તે સમય દરમિયાન પણ લોકોને કલાકોને કલાકો સુધી રાહ જોવી પડી રહી છે। એટલે કે કડીમાં જે રીતે ગઈકાલ રાતથી વરસાદ પડ્યો, જનજીવન છે તે અસ્તવ્યસ્ત થયેલું જોવા મળી રહ્યું છે। દીપાલી, જી ચોક્કસ આયુષી, આભાર માહિતી આપવા બદલ। તો અત્યારે જે કડીની તસવીરો સામે આવી છે, કડીવાસીઓના હાલ બેહાલ થઈ ચૂક્યા છે। ગઈકાલ રાતથી જે સતત વરસાદ વરસ્યો, 8 ઇંચથી વધુ વરસાદ વરસ્યો અને તેની તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી।